હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો પ્રિય સંજય અને આજે તમને ખેતીની અંદર લીંબુની ખેતી વિશે માહિતી આપીશ. તો ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ છે એ આસમાને પહોંચી જતા હોય છે. 150 રૂપિયાથી 180 રૂપિયાની આસપાસ પણ ભાવ પહોંચી જતો હોય છે. ત્યારે લીંબુની સાવચેતી ખૂબ જરૂરી છે. એટલે કે તેને ટાઈમે ટાઈમે પાણી મળી રહે, ખોરાક મળી રહે, તો લીંબુનો વિકાસ છે એ જલ્દી થાય છે, ઝડપી થાય છે અને લીંબુની અંદર છે ચમક આવતી હોય છે. આપ જોઈ શકો છો, હાલ લીંબુડીની અંદર પિયત છે એ ચાલુ છે. એમાં ખાસ કરીને ઉનાળાની અંદર જે લીંબુડીની અંદર જે તમે જોઈ શકો છો પાંદડાઓ છે એ દૂર કરવા ખૂબ જરૂરી છે. અહીંયા છે ઘણા પાંદડા પડી ગયેલા છે, પણ એ પાંદડાઓ દૂર કરવા ખૂબ જરૂરી છે. તેમજ માર્કેટ યાર્ડની અંદર આ લીંબુ છે એ મોટા કરી સાચવી અને ખેડૂત છે એ માર્કેટ યાર્ડની અંદર પહોંચાડતા હોય છે અને તેમને સારા એવા ભાવ મળતા હોય છે. તેમાં પણ ખાસ કરીને જે લીંબુની સાઇઝ છે આપ જોઈ શકો છો, આ થોડા નાના છે, પણ આ લીંબુની અંદર જેટલી પણ સાઇઝ મોટી એટલા ભાવ વધુ. જેટલી સાઇઝ મોટી તેવી જ રીતે લીંબુની અંદર છે ટપકી પડી ગયેલી હોય તો પણ ભાવ ઓછા મળતા હોય છે. એટલા માટે લીંબુની ખેતીની અંદર ઝીણવટ પડી, આપ જોઈ શકો છો આ લીંબુની અંદર છે ટપકી થઈ ગયેલી છે. ટપકી થવા માટેના ઘણા બધા કારણો હોય છે, જેમ કે લીંબુના જે કાંટાઓ છે એ ત્યાં અડતા હોય તો ઘસાઈને ટપકી થતી હોય છે. જીવાતના કારણે પણ થતી હોય છે. લીંબુની અંદર ખાસ કરીને જમીન કેવી હોય અનુકૂળ આવે, તો કે જે ટાચોડ જમીન હોય એ વધુ અનુકૂળ આવતી હોય છે. અમારે છે એ થોડી ખારા ટાઈપની, એટલે કે આપણે દેશી ભાષામાં સુઠિયા ટાઈપની છે એ જમીન છે. તેમ છતાં અમે લીંબુની ખેતી કરી અને સારી એવી આવક મેળવીએ છીએ. હું ખેડૂત મિત્રોને એટલું કહેવા માગું છું કે લીંબુની ખેતી છે એ કરવી જોઈએ. લીંબુની ખેતીની અંદર ખાસ કરીને અમુક છે વેલાઓ થતા હોય છે. લીંબુડીની અંદર જેમ કે ગળો, પછી એવી ઘણી બધી વેલાવાળી વસ્તુઓ છે એ થતી હોય છે. આપણે અમુક ટાઈમે છે એ લીંબુડીની અંદર પોપૈયા હોય તે આપણે રવા દઈએ. પોપૈયા છે, પછી વેલાવાળી વસ્તુ ટિંડોરા છે, પછી ગલકા છે, આવા વેલાઓ સડાવતા હોય, પણ હકીકતમાં એ વેલાઓ છે સડાવવા જોઈએ નહીં. કારણ કે એ લીંબુનો જે લીંબુડી છે એનો જેટલો જોઈએ એટલો ગ્રોથ, વિકાસ થવા દેતો નથી. આપ જોઈ શકો છો. હવે અમે ખાસ કરીને ભૂલ ખાધેલી કે મજૂરોની છે તંગી હોય છે. શરૂઆતમાં અમે નીચેથી કટિંગ કરેલું નહીં, પણ હકીકતની અંદર બહુ ઝાઝું ન કટિંગ કરો તો કાંઈ નહીં, પણ થોડું કટિંગ તો છે એ કરવું જરૂરી છે. કેમ કે જ્યારે લીંબુડીની અંદર જ્યારે પુષ્કળ લીંબુ આવે છે ત્યારે એની ડાળીઓ છે એ નીચે અડી ગયેલી હોય છે. ત્યારે આપણે અંદરથી લીંબુ વીણવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. અમારે આ મુશ્કેલીઓનો છે સામનો કરવો પડેલો. પરંતુ ખેડૂત મિત્રો જે પણ લીંબુડી વાવે તેનું ઝાઝું, અમે આ લીંબુડીની અંદર તમે જોઈ શકો જગ્યા છે, પણ એ કટિંગ કરેલું છે પાછળથી, અને પાછળથી કટિંગ કરવાથી ઘણી બધી નુકસાની આવે. સાચા લીંબુ છે એ પાકી ડાળીઓમાં છે બેસતા હોય છે, પણ એ જ ડાળીઓ છે આપણે કાપવાની થાય ત્યારે આપણને અંદરથી
ખૂબ દુઃખ થતું હોય છે. એટલા માટે ખેડૂત મિત્રો છે એ સૌપ્રથમ ડાળીઓ કાપવા માટે શરૂઆતની અંદર જ ડાળીઓ છે કાપી નાખવી જોઈએ. એટલે ઉપર છે એથી બાસી ડાળીઓ છે આમ નીચે આવે તો વચ્ચે જે થળિયું છે એ ચોખ્ખું હોય, અને જેટલું થળિયું ચોખ્ખું એટલા લીંબુ વીણવાની ઝડપ આવે. જ્યારે ભાવ સારા ના હોય તો એ સમયે તમારે છે એ ઝાઝા લીંબુ તમે છે ઉતારી શકો અને દાઢી વગું તો આપણે કરી શકીએ. ક્યારે આવો સમય આવતો હોય છે? જ્યારે ચોમાસું અને શિયાળાની વચ્ચેના ગાળામાં આવું ઘણી વખત બનતું હોય છે કે માર્કેટ યાર્ડોની અંદર છે ભાવ સારા હોતા નથી. તો મને પણ જેટલી પણ માહિતી હતી એટલી મેં માહિતી આપવાનો છે એ તમને પ્રયત્ન કર્યો છે. હજુ આવીને આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું આવા ને આવા વિડીયો છે એ મેળવી અને તમને આપતો રહીશ, પીરસતો રહીશ.